નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગના। જી હા દોસ્તો, શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય સામે આવ્યો છે। રાજ્યમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જ્ઞાન સહાયક તરીકેના કાર્યરત શિક્ષકોના કરારને રિન્યુ કરવાનો મિત્રો આદેશ આપી દીધો છે। નવા શૈક્ષણિક વર્ષ 2026-27માં શૈક્ષણિક કાર્યમાં કોઈ પણ વિક્ષેપ ઊભો ન પડે એ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંચાઈ માટે નર્મદાના નીરની વાત છે। જી હા દોસ્તો, સિંચાઈ માટે નર્મદાના નીર રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે। ગુરુવાર 11 જૂન 2026, યાદ રાખજો મિત્રો, ગુરુવાર 11 જૂન 2026 થી નર્મદા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, જે ખેડૂતો માટે એક રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। અત્યારે જ્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાનની પરિસ્થિતિ શું રહેવાની છે તેનો એક આપણે ચિત્ર રજૂ કરીશું। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે। આગામી મિત્રો યાદ રાખજો, આગામી તારીખ 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મિત્રો રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। સાથે સાથે મિત્રો પવનનું પ્રમાણ વધારે રહેશે અને આ વખતે પવનને કારણે ભારે નુકસાની થઈ શકે તેવી શક્યતા છે, એટલે આપણે કોઈ પણ ખુલ્લામાં ચીજ વસ્તુઓ હોય તેને સુરક્ષિત જગ્યાએ આપણે લઈ લઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રીય સ્તરની વાત કરીશું। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત મંડપમ ખાતે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં આગામી વિકાસલક્ષી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવશે અને આવનારા દિવસોમાં વિકાસની એક નવી ગાથા પણ ઉમેરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મિત્રો આગાહી। જી હા, અત્યારે જ્યારે ચોમાસું કહી શકાય કે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક વિસ્તારને આવરી લીધું છે, ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જશે। ઉપરાંત મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 14 અને 15 જૂનની આસપાસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પોરબંદરની વાત છે વસ્તી ગણતરીની। જી હા દોસ્તો, પોરબંદરમાં કાર્યવાહી વસ્તી ગણતરીની કામગીરીમાં ગેરહાજર રહેવા બદલ પોરબંદરની રોડ પ્રાથમિક શાળાના આચાર્યની મિત્રો ધરપકડ કરવામાં આવી છે, એટલે કે સરકારી કામગીરીમાં ના પાડનાર અને ગેરહાજર રહેનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની। જી હા દોસ્તો, કચ્છમાં વિકાસના કામો। ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં કચ્છના 6 મહત્વપૂર્ણ માર્ગોને 4 લેન બનાવવા માટે 629 કરોડ રૂપિયાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો એક વિકાસના અનેક કાર્યો પણ ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીની અત્યારે હીટ વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના ઘણા રાજ્યો જેવા કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આજે હીટ વેવ એટલે કે લૂર જેવો પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નીટ પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે। જી હા દોસ્તો, જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે તેમના માટે અગત્યના સમાચાર સામેલ થયા છે। આગામી 21 જૂનના રોજ યોજાનારી નીટ પરીક્ષાની સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સુચારું આયોજન કરી શકાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્સૂન અપડેટની। અત્યારે ચોમાસાની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આકાશમાં કાળા ડિબાંગોની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ ધીમે ધીમે સર્જાવાનું છે। દેશમાં ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર બંગાળ અને પૂર્વોત્તર રાજ્યમાં ધીમે ધીમે આગળ વધી ગયું છે અને આગામી દિવસોમાં મધ્ય અને પશ્ચિમ તરફ પણ આગળ વધશે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, કારણ કોઈ કે વિઘ્ન આવે તેવી શક્યતા થોડી ઓછી દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની। જી હા દોસ્તો, દિવસે ને દિવસે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે રીડેવલપમેન્ટની પ્રોસિજર અત્યારે ચાલુ છે।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરના પૂર્વ વિસ્તારમાં જર્જરિત થઈ ગયેલા મકાનોના રીડેવલપમેન્ટ, મિત્રો યાદ રાખજો, રીડેવલપમેન્ટ કરવાનું છે, તેની કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજિત 43 બ્લોક અને 1164 જેટલા જર્જરિત ફ્લેટ તોડીને નવા બનાવવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમની સુરતમાં ગુનાખોરી પર લગામ કસવામાં આવી છે. જી હા દોસ્તો, સુરતના લાલગેટ વિસ્તારમાં પત્નીના આડા સંબંધોના શંકાસ્પદ કેસમાં થયેલી હત્યાના આરોપી સફી અંસારીની પોલીસે અંતે ધરપકડ કરી લીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના વિકાસની. જી હા દોસ્તો, કચ્છમાં અત્યારે દિવસે ને દિવસે વિકાસ વધી રહ્યો છે, ત્યારે કચ્છના 6 મહત્વના માર્ગોને 4 લેન બનાવવા માટે સરકારે 629 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી દીધી છે, જે આ વિસ્તારમાં પરિવહન અને વેગ આપશે, જે મહત્વનું સાબિત થવાનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની. જી હા દોસ્તો, કાયદો અને વ્યવસ્થાની વાત કરીશું. શહેરના ખાડિયા વિસ્તારમાં હત્યાના કેસના સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પેરોલ પર મુક્ત થયેલા મોન્ટુ, જી હા દોસ્તો, મોન્ટુ નામદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનો માહોલ જામશે. તારીખ 11 જૂન બાદ ધીમે ધીમે એક વાદળછાયું વાતાવરણ અને છૂટક છવાયો વરસાદ પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.